મયા કૃષ્ણેન નિહતાઃ સાર્જુનેન રણેષુ પ્રવર્તયિષ્યન્ત્યસુરાસ તે ત્વધર્મં યદાક્ષિતો ધર્મદેવા તદા ભક્તાદ અહં નારાયણો મુનિઃ જનિષે કૌશલે તેષે ભૂમો હિ સમગો દ્વિજ મુનિશાપનૃતાં પ્રાપ્તા નૃષિંસ્तात તથોદ્ધવં તતો વિતસુરેભ્યો સધર્મં સ્થાપયન્ જ સધર્મં સ્થાપયન્ જ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની, શ્રી રાધારમણ દેવની, શ્રી લક્ષ્મી નારાયણ દેવની, શ્રી નર નારાયણ દેવ, શ્રી ગોપીનાથજી મહારાજ, શ્રી મદન મોહનજી મહારાજ, શ્રી બાલકૃષ્ણલાલ, શ્રી રામચંદ્ર ભગવાન, શ્રી કાષ્ટભંજન દેવ. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. શ્રી હરિ ચરિત્ર ચિંતામણી સમુપસ્થિત પૂજ્ય કોઠારી સ્વામી, પૂજ્ય આનંદ સ્વામી, પૂજ્ય બ્રહ્મ સ્વામી, પૂજ્ય પૂર્ણેશ્વર સ્વામી, પૂજ્ય બાલ સ્વામી વગેરે બ્રહ્મનિષ્ઠ સંતો, પાર્ષદો, શરીર ભક્તો, વિદ્યાર્થી મિત્રો, લક્ષચેનલના માધ્યમથી ઘેરે બેસી કથાનું શ્રવણ કરનાર તમામ ભાઈ ભક્તોને જાતે કહીને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી આરામ, જય હિન્દ, જય ભારત. કોણ કોણ કહે છે? ઓલે વાદળી શર્ટવાળા આપો, આપો માઇક એને, માઇક આપો, માઇક આપો. મહારાજે સભા બોલાવી અને મહારાજે વાત કરી કે જેમાં આ લોકમાં કોઈ મનુષ્ય આવે છે અથવા તો કોઈ મોટા પુરુષ આવે છે, ઈશ્વરો આવે છે, પણ એને પણ દેહ મૂકીને જવું જ પડે છે. આ લોકની રીત છે. એમ કરીને વાત કરી કે હવે અમારે દેહ મૂકવો છે અને પછી બધાને સમ ખવડાવ્યા કે કોઈએ દેહ મૂકવો નહીં અમારી યાદમાં. પછી મહારાજે ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં બધાને રહેવાનું કીધું. પછી સાંજે ગોપાળાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામીને બોલાવ્યા અને સાંજે મહારાજ જમતા નહોતા એટલે ગોપાળાનંદ સ્વામીએ કીધું કે મહારાજ જમો. તો મહારાજ થોડાક દઈખા કે અમારે નથી જમવું, દેહ મૂકવો છે, છતાં પણ શું કામ અમને ધરારથી કહો છો? પછી સ્વામી કે વાંધો નહીં, તમારી જેવી ઈચ્છા. એટલે મહારાજ કે અમે તમારા ઉપર કોટી ગણા રાજી છીએ, માટે તમે તમારી જેમ ઈચ્છા હશે એમ થશે. પછી બીજા દિવસે મહારાજ સવારે જયમાં એટલે સિદ્ધાનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામીને કીધું કે આજે મહારાજ જયમાં અને દાદા ખાચરે આખા દરબારગઢમાં સાકર વેચી. એટલે સચ્ચિદાનંદ સ્વામી કહે કે એ તારો બાપ બધાને રમાડે છે પણ હું એનો ભરમાયો આવવાનો નથી, એ દેહ તો મૂકશે જ અને મારે એની પહેલાં ધામમાં પૂગી જવું છે. એટલે સિદ્ધાનંદ સ્વામીએ પણ સંકલ્પ કર્યો કે મારે પણ દેહ નથી રાખવો. એટલે થોરનો અડધો શેર દૂધ પી ગયા સિદ્ધાનંદ સ્વામી. પછી મહારાજે બધાને બોલાવ્યા અને ગૃહસ્થ હરિભક્તો હતા એ બધાને કીધું તમે જાઓ. એટલે ત્યાગી બધા આવ્યા અને મહારાજે પછી કીધું કે આ સ્ત્રી હરિભક્તો છે એ તો દેહ મૂકવાના સંકલ્પ કરે છે પણ એમ કરશો નહીં. અને આ સિદ્ધાનંદ છે એણે પણ અડધો શેર થોરનું દૂધ પી ગયા છે પણ એ અમૃતનું પેઠે પચી ગયું છે, માટે આને પણ કાઢી મૂકો. એટલે માટે કોઈ અમારી પાછળ દેહ મૂકવો નહીં. સરસ. સરસ પ્રસંગ. મહારાજના લોકમાંથી વિદાય લેવી હતી.
જોકે એ બહુ કારમો સમય હશે. એક તો સ્વયં ભગવાન, અને ભગવાનપણાનો બધાને નિશ્ચય કરાવી દીધો હતો. હજારો સંતો ભક્તોને મારાનો ભગવાનપણાનો નિશ્ચય થઈ ચૂક્યો હતો. અને પછી મહારાજ આ લોકમાંથી વિદાય લેવાનું કહે તો દુઃખદેણ બને છે. પાછી ઉંમર કેટલી? 49 વર્ષની. રમભાઈ 80 વર્ષના જેને વિદાય લે તો પણ દુઃખદેણ હોય, એને બદલે 49 વર્ષની ઉંમરે મહારાજ વિદાય લેવાનું કહે એટલે દુઃખરૂપ તો થાય ને. કારણ કે મારા સાથે સ્નેહ, સંતો ભક્તોને એટલો બધો સ્નેહ હતો. સ્નેહનું કારણ તો કે ભગવાન પણ એની હા પડી ગઈ હતી. એનું કારણ તો કે સત્સંગ. શું કારણ હતું? સત્સંગ. સત્સંગ વિના ભગવાન કોઈ દી ઓળખાય નહીં, સત્સંગથી જ ઓળખાય. ને તો તમે કલ્પના કરો, મહારાજ તો ક્યાં પ્રગટ્યા? યુપીમાં છપૈયા પ્રગટ્યા, ગુજરાતની ધરતી પર. મારના બ્લડ સંબંધવાળું ધર્મકુળ સિવાય કોઈ નહીં. સિદ્ધાનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી, કોઈને મારનો બ્લડનો સંબંધ તો કોઈ નહીં. તેમ છતાં પણ મહારાજના વિરહનું દુઃખ છે. અને મારા ચિંતા જે કરતા હતા કે મારા ગયા પછી મારા વિરહમાં કોઈ દેહ નહીં ટકાવી શકે. માટે એવું કંઈક કરીને જાઓ જેથી કરીને આ લોકો મારા વિરહમાં દેહ ટકાવી શકે એવી ધીરજ આપીને જાઓ. જો મારની વિચારધારા. શ્રી કૃષ્ણ ભગવાન આ લોકમાંથી વિદાય લેતા ત્યારે શું વિચારતા ખબર છે તમને? કોને ખબર છે? હું વાત કરો તો કોને ખબર? વિદ્યાર્થી કોને ખબર છે શું વિચારતા હતા? કોઈ ભાગવત સાંભળ્યું છે? કેલેસનું મિત કહેતું. માઇક લ્યો, માઇક. શું વિચારતા હતા? મને વિદુરજી ન મળ્યા. શ્રી કૃષ્ણ ભગવાન એવું વિચારતા હતા કે હું આમને એમ જો જતો રહીશ. મહારાજ એવું વિચારતા હતા કે હું આ મારી પાછળ દેહ ટકાવે બધાય સંતો ભક્તો એમને રહે, અડીખમ પરમહંસો મારી પાછળ હશે તો અદ્ભુત ધર્મનું કામ કરશે, હજારો જીવાત્મા મારું સ્વરૂપ ઓળખાવશે. જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન શું વિચારતા ખબર છે? એવું વિચારતા હતા કે હું યદન આ જો યદુવંશો અહીં રહી જાહે તો પાછળથી અધર્મ પાથરી દેશે. માટે યદુવંશો તમામનો નાશ કર્યા પછી લોકમાંથી વિદાય લો. વિચારો. ને તો ભગવાનના હકા દીકરા હતા, ભગવાનના સીધા દીકરા હતા યદુવંશો. પણ સત્સંગનો જોગ નહોતો. જ્યારે ભગવાન શ્રી અખંડ સત્સંગ કરાવે, જેને કારણે બ્લડનો કોઈ સંબંધ નથી, તેમ છતાં વિચારી રહ્યા છે કે હું ગયા પછી આ લોકો પાછળ રહેવા જોઈએ, આ ટકશે તો પાછળ ધર્મ રહેશે. શ્રી કૃષ્ણ ભગવાન વિચારે કે હું ગયા પછી યદુવંશી રહેશે પાછળ તે અધર્મ પાથરી દેશે. આટલું જ નહીં, યદુવંશોનો નાશ તો કરાયો ભગવાને. યદુવંશોની કુબુદ્ધિ પ્રગટી, સંત આવ્યા, સંતોનું ભયંકર અપમાન કર્યું. કેવી રીતે અપમાન કર્યું? તો કે સામના પેટે તાસરું બાંધ્યું અને સ્ત્રીના કપડાં પહેર્યા. પછી ગયા બધા યદુવંશી બાળકો ઋષિ સંતો પાસે ગયા, ઋષિ મહર્ષિ પાસે ગયા ને કીધું અમારી બેનને શું જન્મ છે જરા કહો તો. બેન શરમાળ બહુ છે ને એને પૂછું પણ પૂછી નથી શકતી. એ વખતે પહેલાં તો સંતોનો આનંદ થયો, પણ અંતરદ્રષ્ટિ કરી ખબર પડી ઓહો તો આપણી મશ્કરી કરવા માટે આવ્યા. એટલે ક્રોધાયમાન બનેલા સંતોએ આંખ ખોલીને કીધું જનિષ્યતે વો મંદા, આ તમારી બેનની કોઈક એ જન્મ છે. જનિષ્યતિ વો મંદા મુસ્લમ કુલ નાશનમ, આની કુખે એક મુસળ લોઢાનો ટુકડો જન્મ છે જે તમારા આખા યદુવંશોનો નાશ કરશે. પછી તો ભયભીત બની બધા, બહુ લાંબી કથા, ભયભીત બનેલા બાળકો બધા ઉગ્રેશનની પાસે, ઉગ્રેશને કીધું આને ઘસીને પાણી પધરાવી દો. ઘસીને પાણીમાં ભૂકાને પધરાવ્યો, થોડોક ટુકડો વધ્યો એમને નાખી દીધો. એ તળાતો પ્રભાસ પાટણ સુધી પહોંચ્યો અને પેલો ટુકડો જે હતો એને એક માછલી ગળી ગઈ. એને કોઈ મચ્છીમારે પકડી, એને ચીરી, અંદરથી લોઢાનો ટુકડો નીકળ્યો, એને કિનારો પર ફેંકી દીધો. એમાં જરા નામનો પારધી એ બરાબર ત્યાં શિકાર કરવા માટે નીકળ્યો ને એ કટકો જોઈ ગયો ને ચડક્યો, એને ગમી ગયો, ઉઠાઈને એને બાળના અગ્રભાગમાં જડી દીધો. આ બાજુ સમય વ્યતીત થવા લાગ્યો, બહુ ઉત્પાત થવા માંડ્યા. પછી યદુવંશી બાળકોને થયું કે શાપ તો સત્ય થાય. પછી ભગવાનને બધી વાત કરી. યદુવંશી બાળકોએ બે જગ્યાએ થાપ ખાધી. એક તો સંતોનો દ્રોહ કર્યો, એક થાપ ખાધી. બીજી થાપ એ ખાધી કે દ્રોહ કર્યા પછી એટલે શાપ આપ્યો ત્યારે પગ પકડી લીધા હોત સંતોના તો બહાર નીકળી જતા. પગ ન પકડ્યા, ત્યાંથી ભાગીને ભગવાન પાસે ગયા તો હજી કાંક રસ્તો થાત. ભગવાન પાસે ન ગયા, ઉગ્રેશનની પાસે ગયા. પણ એ ભાગ્યા સંતો પાસેથી, પણ એને આપેલો શાપ મીઠા કેમ થાય? યદુવંશોને ખબર પડી કે નક્કી હવે વિનાશ આપણો સર્જાય. પછી ભગવાનને વાત કરી. પણ તમને ખબર
પહેલા સ્ટેપ બીજા સ્ટેપ સુધી કેન્સર હોય તો સારું થાય, પણ ચોથા સ્ટેપમાં કેન્સર પગી જાય પછી એનો દીકરો હોય, ડૉક્ટર એનો દીકરો હોય તો પણ બચાવી શકે નહીં. એક બહુ મોટા ડૉક્ટર છે આપણા અમદાવાદમાં, કેન્સર સ્પેશિયાલિસ્ટ, ગુજરાતમાં સેકન્ડ નંબર નામ છે એનું, બહુ સારા હરિભગત છે. એને તેમ પધરામણી કરવા માટે ગયેલા, એના સગા બેન એ ધામમાં ગયા, કેન્સરમાં ધામમાં ગયા. એના જેનો ભાઈ સેકન્ડ નંબરના ડૉક્ટર ગુજરાતના, એના સગા બેન કેન્સરમાં ધામમાં ગયા. બહુ સારા હરિભગત છે અને બેને બહુ સારા હરિભગત હતા. પછી અમે ગયા એટલે સહજ મેં કીધું, બેન ધામમાં ગયા? મને કે આ સ્વામી ઘણો મેં પ્રયાસ કર્યો પણ કેન્સર છે એ ખબર પડી ત્યારે કેન્સર ત્રીજો સ્ટેપ વટાવી ગયું હતું કે પછી તો કોઈ ઈલાજ નહોતો. હગો ભાઈ પણ કાંઈ ન કરી શક્યા. એમ યદુવંશો ભગવાન પાસે ગયા પણ લેટિયા. પછી ભગવાને કીધું પ્રભાસ પાટણ જાઓ, હથિયાર બધા મૂકીને જાઓ. પ્રભાસ પાટણ ગયા. બહુ લાંબો વિસ્તારવાળી ગાથા છે ભાગવતમાં. ઉદ્ધવજીને ખબર પડી ગઈ કે ભગવાન મોકલી રહ્યા છે પણ યદુવંશોનો નાશ કરવાના છે, એટલે વિનંતી કરી, હાથ જોડીને કીધું, કૃપાનાથ આપ ધારો તો શાપને મિથ્યા કરી શકો તેમ છો, તેમ છતાં શાપને મિથ્યા નથી કરતા. એ વાત બતાવે છે કે આપે યદુવંશોનો વિનાશ કરવો છે. બોલતા બહુ રડવા માંડ્યા. એટલે ભગવાને કીધું, ઉદ્ધવ રડો નહીં બાપ, શું કામ રડો છો? આ દુનિયા તો નાશવંત છે. અહીં તો ઉગ્યું આથમવાનું નામ એનો નાશ છે, ચણું ખળબળવાનું છે. છોકરાઓ ધ્યાન દેજો, ચણું ખળબળવાનું છે, એક દાડો બધું વિનાશ પામવાનું છે. ઉદ્ધવ શા માટે રડો છો? અને નિત્ય લાખો જીવાતમાં જન્મ મરે છે, એનો તમને કોઈ શોખ નહીં. અને આ યદુવંશોના મૃત્યુના સમાચાર સાંભળે આટલા બધા દુઃખી કેમ થઈ ગયા? એ વખતે ઉદ્ધવજીને ભગવાને કીધું, ઉદ્ધવ એમ માની લો આ કોઈ મારા સગા સંબંધી છે જ નહીં, એમ તે માનો ત્યાં દુઃખ છે ને. તે ઉદ્ધવજી બોલ્યા, કૃપાનાથ આપ કહો છો વાત સાચી, પણ એવું મારથી નહીં થઈ શકે. બહુ કઠણ કામ છે, યાદ રાખ. હરિભક્તો અહીંયા બેસીને સાંભળતા હોય, લક્ષમાં ઘેરે બેસીને સાંભળતા હોય, સાંભળી લેજો કાન ખોલીને. સગા સંબંધીમાંથી પ્રીતિ તોડવી મહાગહન કામ છે. ધીમે 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 કરતા વિચાર કરીને તોડજો. ને તો ઉદ્ધવજી બોલ્યા, કૃપાનાથ આપ કહો છો પણ મને બહુ કઠણ પડશે એમ. ઉદ્ધવજી જેવા જો સગા સંબંધીમાં પ્રીતિ ન તોડી શક્યા હોય તો સામાન્ય ભાવથી ક્યાંથી તૂટી શકે? વલ્લભભાઈ સમજવું જ પડે. કોઠારી હા સમજી રાખજો ને, તાર છેલ્લે બી કરશે. દેશમાં 2-4 ફેરી તો સંકલ્પ થઈ જ જાવ છે, અમારા દેહના સંબંધી, મારા આત્માનો કોઈ સંબંધી નથી. મારા આત્માના સંબંધી તો ભગવાન છે, ભગવાનના સંતો ભક્તો છે, ધર્મકુળ, એ બધા મારા આત્માના હગા છે. બાકી મારા આત્માના હગા સંબંધી કોઈ છે જ નહીં. આમ 2-4 ફેરી તો મનમાં સંકલ્પ થઈ જ જવો જોઈએ, તો વાંધો ન. અર્જુનભાઈ જેમ છોડ તેમ વાવો અને પછી કદાચ તેમ પાણી પાવ, પણ બીજે દાડ સવારમાં જરાક આમ ખેંચીને પછી પાછું આમ દબાવી દે, પછી પાણી પાવ તો હુકાય ન જાય, પણ નવું પાંદડું નીકળે નહીં. સમજ્યા? નવું પાંદડું નીકળે એમ રોજ જરાક ખેંચતું રહેવું, સમજાણું? પછી દબાઈને પાણી પાવું, પછી તમે હારે બે ભોજન કરો, એ આનંદ કિલોલ કરો, બધી વાત સાચી, પણ જરાક ખેંચી લેવાનું કે આ કોઈ મારા નથી. ખરા ટાઈમે તો ભગવાન મારા, ભગવાનના સંતો ભક્ત ઈ મારું, આમાંથી કોઈ મારું નથી, એમ જરાક તો ખેંચી જ લેવું પડે. નથી ઉપાધિનો પાર્ટનર ગોપભાઈ. સંબંધીમાં પ્રીતિ તોડવી બહુ કઠણ છે. મહારાજ કે સંબંધીમાં પ્રીતિ તોડવી કેટલી કઠણ છે? એ પ્રીતિ કેવી છે? મહારાજ કે થોર જેવી છે. થોરને ઉનાળે ફેંકી દો ને તો પીળો પીળો લીલો થાય, પીળો પીળો પાલવે. જ્યારે દેહના સંબંધી છે બીજાની પ્રીતિ કેવી છે? તો બાવળિયા જેવી, કાપી નાખો પછી કોળે જ નહીં. એમ વચનામૃતમાં કીધું. કેટલા વચનામૃતમાં કીધું છે? કોણ કહે છે? કોણ કહે છે? કેટલા વચનામૃતમાં કીધું છે? કોણ કહે છે? શ્રુતિ ક્યાં જી? મધ્યનું એ થોડોક આગળ જા. 32મું મધ્યનું 32મું વચન છે. દેહના સંબંધીનો સંબંધ થોડો બહુ કઠણ છે. ઉદ્ધવજી મળ્યા રડવા, કૃપાનાથ મારથી નહીં થાય. ભગવાને જ્ઞાન આપ્યું. દત્તાત્રેય 24 ગુરુ કર્યા, એનું જ્ઞાન આપ્યું. બધપણાનું અને મુક્તપણાનું જ્ઞાન આપ્યું. સાંખ્ય અને યોગનું જ્ઞાન આપ્યું. સંત અને અસંત એનો વિભાગ સમજાવ્યો અને ભક્તિનું સ્વરૂપ નિરૂપણ કરી દેખાડ્યું. સત્સંગની મહત્તા કીધી. મોક્ષના પથમાં જ્યારે મોક્ષ આગળ વધતો હોય ત્યારે અષ્ટસિદ્ધિઓ વચ્ચે નડતરૂપ થાય છે, એનું સ્વરૂપ સમજાવ્યું. વર્ણાશ્રમનું જ્ઞાન આપ્યું અને
ઉદ્ધવજીને એ જ્ઞાન આપીને ઉદ્ધવજીના બધું જ્ઞાન થયું એટલે ઉદ્ધવજી હાથ જોડ્યા, કૃપાનાથ આપની વાત સાચી છે, મારી પ્રીતિ તૂટી છે. ભગવાન કહે તો હવે એક કામ કરો, અહીંથી બદ્રિકા સમજાવો અને આ મારું જ્ઞાન તમે સમાજને આપજો. ઉદ્ધવજી ગયા તો ખરા, આપણો ઉદ્વેગજી મિટ્યો નહીં. હાલતા હાલતા શેખ યમુનાના ધરા સુધી પહોંચ્યા. ત્યાં ઉદ્ધવજીને વિદુરજી સામે મળ્યા અને બધી ભગવાન ધામમાં ગયા બધી વાતો જ્યારે કરી. જે વખતે ઉદ્ધવ અને વિદુરજી ભેગા થયા ત્યારે ઉદ્ધવજીએ વિદુરજીએ વંદના કરીને બધા પ્રશ્નો પૂછ્યા. કેમ છો તમે? તમે આનંદમાં ઉદાસ કેમ થોડા દેખાવ છો? દ્વારકાધીશ કેમ છે? દ્વારકાવાસી બધા કેમ છે? કૌરવ પાંડવો બધા કેમ છે? માં કુંતા વગેરે કેમ છે? વગેરે વગેરે પ્રશ્ન પૂછ્યા. ઉદ્ધવજી રડી પડ્યા. રડતે નેત્ર ઉદ્ધવજીના મુખમાંથી શબ્દ નીકળ્યા, કૃષ્ણ દિમણી નિમલો છે ગિરણેશ્વ જગનેણ. હું તમને શું કહું? આ લોકમાંથી કૃષ્ણ રૂપે સૂર્ય સદૈવને માટે અસ્તાચલ થઈ ગયો. ભગવાને આ લોકમાંથી વિદાય લઈ લીધી છે. કિમ નુનઃ કુશલમ બ્રુયામ ગત શિશુ ગૃહેશ્વહમ. અને ભગવાન વિદાય લેતાની સાથે અમારા ઘર વગેરે યદુવંશ ઘર વગેરે લક્ષ્મીહીન બની ગયા છે અને આખી દ્વારકાને સાગરે ડૂબાડી દીધી છે. કુંતાજી આ સમાચાર સાંભળતાની સાથે લોકમાં વિદાય લઈ ગયા છે. એ પાંડવો એ હિમાળો ગાળવા માટે જતા રહ્યા વગેરે વગેરે દુઃખના સમાચાર કીધા. ઉદ્ધવજી વિદુર પણ બહુ દુઃખી થયા. દુઃખી બનેલા વિદુરે કીધું કે આપ દયા કરો અને એ ભગવાનના ચરિત્ર મને કહો. અત્યારે ઉદ્ધવજી એવું બોલ્યા, હું એટલો બધો ઉદ્વેગને પામ્યો છું જેના કારણે ચરિત્ર નહીં કહી શકું. તમે એક કામ કરો, તમે અહીંયાથી ગંગાજીના તટ ઉપર જાઓ, ત્યાં તમે મૈત્રી મહર્ષિ મળશે. મૈત્રી મહર્ષિ તમને ભગવાનના ચરિત્રો કહેશે, હું નહીં કહી શકું. એમ કંઈ નથી બદ્રિકાશ્રમ ગયા. ભગવાને આજ્ઞા કરી હતી તમે સત્સંગનું જ્ઞાન બધાને આપજો, પણ ઉદ્ધવજી આપ્યું એવું કોઈ શાસ્ત્રમાં ઉલ્લેખ નથી. એના એ ઉદ્ધવ બદ્રિકાશ્રમ હતા. એ વખતે દુર્વાસા મુનિના શાપથી શાપિત બન્યા, ધરતી પર ફરીને પાછા આવ્યા. રામાનંદ સ્વામી નામ પડ્યું અને ભગવાન સ્વામિનારાયણના ગુરુ તરીકે પ્રસ્થાપિત થયા. અને એણે હજારો લોકોને જ્ઞાન આપ્યું કે જાગો 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 ધરા પર. સ્વામીનું જ્ઞાન જોતાની સાથે લોકો બહુ જ્યારે કન્વિન્સ થવા માંડ્યા ત્યારે સ્વામી કે મારા માપે કન્વિન્સ થાય, સાંભળો હું તો ડુગડુગીનો વગાડનારો છું, ખીલના ભજવનારો તો આવવાના છે, તો પટનો બાંધનારો રમનારો તો આવવાના છે. બોલતા સ્વામી અદ્ભુત જ્ઞાન આપ્યું. એ સત્સંગનું જે જ્ઞાન આપ્યું એ જ્ઞાન જેને પીધું એને સત્સંગી શબ્દથી સંબોધવામાં આવ્યા. એટલે ઉદ્ધવજી જતા રહ્યા પછી યદુવંશ બધા યાત્રા કરવા ગયા. યાત્રા કરતા 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 પ્રભાસ પાટણ પહોંચ્યા. અને પ્રભાસ પાટણ પહોંચ્યા અને શાપ જાણે સત્ય થવાનું થયો એમ યદુવંશી તમામની બુદ્ધિ ભ્રષ્ટ થઈ. અને બુદ્ધિ ભ્રષ્ટ થતાની સાથે શ્રીમદ ભાગવતમાં સ્પષ્ટ લખ્યું, એ બધાએ શરાબનું પાન કર્યું. બધાએ શરાબ પીધો, મદિરા પાન કર્યું. બુદ્ધિ વધારે ભ્રષ્ટ થઈ. અંદર અંદર ખૂબ લડ્યા ઝઘડ્યા, બથોબથ આવ્યા. પણ બથોબથ આવતા હવે મરી તો ન જાય. એ વખતે ઓલો મુસળનો જે ભૂકો તો ઘસડાતો શેખ પ્રભાસ પાટણ પહોંચ્યો હતો. એમાંથી પાન નામની વનસ્પતિ ઉગી, એના પાંદડા તળવાની ધાર જેવા હતા. એને કાપી અંદરો અંદર બધા લડ્યા અને લડીને તમામ મોતને ઘાટ ઉતર્યા. અને બધાય જ્યારે લડવા માંડ્યા એ વખતે ભગવાન કૃષ્ણ અને બળદેવ ભૈયાને સમજાવવા માટે ગયા. તો ભગવાનને મારવા માટે બળદેવ ભૈયાને મારવા માટે પાછળ દોડ્યા. ત્યારે બળદેવજી અને ભગવાન કૃષ્ણ દૂર જતા રહ્યા. બળદેવજી બહુ ઉદાસ બની ગયા. એમ લખ્યું, રામ સમુદ્ર વેલાયામ યોગ માસ થાય પૌરુષામ તત્યાદ લોક માનુષમ. અતિ ઉદાસ બનેલા એ બળદેવ ભૈયા ધ્યાનમાં બેસી ગયા અને આ લોકમાંથી આ લોકને છોડી અને એને દેહ છોડીને વિદાય લઈ લીધી. આ બાજુ યદુવંશ તમામ મોતને ઘાટ ઉતર્યા લડીને. બળદેવ ભાઈએ પણ જ્યારે વિદાય લીધી ત્યારે ભગવાન પણ એક પીપળાના ઝાડ નીચે પગ ઉપર પગ ચડાવીને બેઠા અને ભગવાન સ્વયં વિચાર કરવા લાગ્યા, એવમ નષ્ટેશુ સર્વેશુ કુલેશુ સ્વેશુ કેશવઃ અવતારિતો ભુવો ભાર ઇતિ મેને અવશેષિતઃ. એવમ નષ્ટેશુ સર્વેશુ કુલેશુ સ્વેશુ કેશવઃ. મેં બધાનો નાશ કર્યો, મારા કુળનો પણ મેં વિનાશ કરી નાખ્યો. અને જેને કારણે અવતારિતો ભુવો ભાર, આ ધરતી ઉપર અવતાર ધારણ કરી ધરતી ઉપરનો ભાર બધોય ઉતરી ચૂક્યો છે. માટે હવે હું પણ આ લોકમાં વિદાય લાવ. આમ ભગવાન સંકલ્પ કરતો. એ જ વખતે પેલો મુસળનો નાનો ટુકડો યાદ રહ્યો તમને?
જેને જરાણમાં પાર્થિવ બાણના અગ્રભાગમાં જડ્યો હતો, એ શિકાર કરવા માટે આવ્યો. ભગવાનના ચરણારવિંદ દૂરથી જોયા, મનમાં થયું કોઈ કાળિયેર મૃગ લાગે છે, માની અને એણે બાણ છોડ્યું. એ ભગવાનના ચરણાને વિંધી નાખી, હાથની હથેળી વિંધી નાખી, છાતીને આર પાર જ્યારે ઉતરી ગયું ત્યારે ભગવાનના મુખમાંથી શબ્દ નીકળ્યા, તત્વ શાંતિ, તત્સત શાંતિ, શાંતિ, શાંતિ. અને ભગવાને પણ આ લોકમાંથી વિદાય લીધી. એટલે મારે તમને કેવું સત્સંગ કેટલો મહત્વનો એ હું તમને બતાવતો. સત્સંગ બહુ મહત્વની ચીજ છે. ગમે તેટલા શ્રેષ્ઠ કુળમાં જન્મેલો, ગમે તેટલો બુદ્ધિશાળી માણસ, એમને પણ સત્સંગ કરવો અતિ આવશ્યક છે. બાળકો સાંભળજો, વિદ્યાર્થીઓ, તમે ભલે એન્જિનિયર થાવ, ડૉક્ટર થાવ, સીએ થાવ, ગમે તે થાવ, પણ સાથે સત્સંગના જોગમાં રહેજો. નિયમ રાખજો. ભણી રહ્યા પછી પણ 15 મિનિટ કે અડધો કલાક, હવે તો યુટ્યુબની દુનિયા છે, તમારી પાસે સંતો છે, 15 મિનિટ કે અડધો કલાક મારે કથા સાંભળવી. તો તમે ભારતમાં નહીં, દુનિયાના કોઈ પણ છેડે તમે રહેતા હશો તો પણ માયા તમને અડી નહીં શકે. માટે 15 મિનિટ કે અડધો કલાક સત્સંગ કરતા રહેજો. સત્સંગથી જીવાત્માને ભગવાન ઓળખાય, સત્સંગથી જ મોક્ષની ભૂખ જાગૃત રહે. જો સત્સંગ છૂટી જાય તો મોક્ષની ભૂખ જતી રહે. મોટું સત્સંગ કામ કરતો તો શું કરે ખબર તમને? મોક્ષની ભૂખ જગાડે. મોક્ષની ભૂખ જગાડવાની સત્સંગ ટેબ્લેટ છે. શું છે? ટેબ્લેટ છે. યાદ રાખજો, માણસને ભૂખ મરી જાય પછી મરવા જેવો થઈ ગયો પણ ક્યાંકથી કોઈક દેવી દવા આપે, ભૂખ લાગવા મળે, માણસ બચી જાય. અને તરત લોકો કે વાંધો નહીં આવે, મગનું પાણી નહીં હાલે કરતો હોય, મગનું પાણી ઘૂંટડો જ પીતો હોય, પછી બધા હું નક્કી કરી નાખે. 18 વર્ષનો તો નક્કી કરે કે આનો સંબંધ કરે નક્કી કરે, ખબર હવે આનો સંબંધ કરે ઉકલી જવાનો. ભલે 18 વર્ષનો, 20 વર્ષનો, 22 વર્ષનો, પણ અડધો ઘૂંટડો પાણી ગળા નીચે ના ઉતરે મગનું, એટલે લોકો માને હવે ઉકલી જાય. પણ એમાં કોઈક ટેબ્લેટ જેવી આપે અને એ એક આખો પ્યાલો મગનું પાણી પી જાય અને પછી દાળ ભાત શરૂ કરી દે. લોકો હું કે હવે વાંધો આવવાનો નથી, કે 2 રોટલા નથી ખાતો, મગનું પાણી એક પ્યાલો થોડાક દાળ ભાત શરૂ કરે, લોકો વિચાર કે હવે રિટર્ન, હવે હાજો થઈ જવાનો છે. એમ યાદ રાખજો, કામ, ક્રોધ, લોભ, સ્વાર્થ, સ્નેહ, એમાં અનેક વિકારો જીવન વીંટળાઈ ચૂક્યું હોય, અનેક દુર્ગુણોથી જીવન વીંટળાઈ ચૂક્યું હોય, અનેક વ્યસનોથી જીવન વીંટળાઈ વળ્યું હોય. માવો, તમાકુ, ગુટકા, શરાબ, મીઠ, પોસાય તેવા દુર્ગુણોથી જીવન વીંટળાઈ ગયું હોય, પણ એને ભગવાનની કથા ગમવા માંડે. યાદ રાખજો, એને કથા ગમવા માંડે, સમજી રાખવાનું આ તમામ દોષમાંથી બહાર નીકળે જવાનું, મુક્ત સ્થિતિને પામી જવાનું, મુક્ત બની જવાનું. તમે વિચારો, જોબન પૈયાના જન્મ શું બાકી રહ્યું હતું? કાયા સંધિના જન્મ શું બાકી રહ્યું હતું? કયું દુર્ગુણ બાકી રહ્યું? તમે એક તો દુર્ગુણ બતાવો કે આ દુર્ગુણ એનામ નહોતો. બધા દુર્ગુણથી જીવન ઘેરાઈ ગયું હતું, પણ જોબન પૈયાને મુક્તાન સ્વામીની કથામાં રસ પડી ગયો. એ રસે જ એને ભગવાન સ્વામિનારાયણનો ભેટો દબાણમાં કરાયો. એટલે જેને ભગવાનની કથા ગમે, અને યાદ રાખજો, સાંભળજો વિદ્યાર્થીઓ, જેને કથા ન ગમે ભગવાનની, આ હું રોજ કથા ગણો કે આ કથો, અરે કથા એ જ વ્યથા મટાડે છે. જેને કથા ભગવાનની ન ગમે, યાદ સંતો સાંભળો, સંતોને કહો, પાર્ષદોને કહું, હરિભક્તોને કહું, વિદ્યાર્થીઓને કહું, અહીંયા બેસી સાંભળતો એને કહું, ઘેરે બેસી સાંભળતો એને કહું, હું કથા. જેને કથા ગમતી બંધ થાય એનો ખોરાક ચાલુ છે, પણ 2 રોટલા ખાતો મેં 1.5 આવ્યો, 1.5 આવ્યો નથી, અડધો આવ્યો, અને અડધો ખાધા પછી કે પચતો નથી, એ કે સિરિયસતા બાજુ જઈ રહ્યો છે. સમજાણું? ભલે મગનું પાણી નથી પહોંચ્યો, અડધા રોટલે પહોંચ્યો છે, એ દાળ ભતે પોકશે નથી, મગના પાણીએ પોકશે ને પછી મગનું પાણી પણ છૂટી જશે, એ કેસ પતી જાહે. એમ જેને ભગવાનની કથા ન ગમે એ મોક્ષ પથમાં પતી જ જવાનો વહેલો મોડો. માટે સંતો પાર્ષદોને કહું છું, તમે કદાચ ભણી ગણી એટલા મોટા વિદ્વાન બની જાઓ, કદાચ તમે ગમે એટલી વિદવત્તા ઇંગ્લિશ સંસ્કૃત નોન સ્ટોપ બોલી શકો, એથી ઇંગ્લિશ સંસ્કૃત તમને મોક્ષ કરતા નથી બનવાનું, સહાયક બનશે. જો તમે હરખોટન મારશો, કથા વાર્તા તમારી સહાયમાં હશે તો એ તમને સહાયક બનશે. તમે આંબાની ફરતી વાડ કરી સહાયક બને, પણ આંબો હુકાઈ જાય તો એ વાડ તો કાંટા ખવડાવો, પેલા મણા પડખે ન જવા દે, ફાટ દેખાનો કાંટો વાગે પગ હોજવાડી દે. જે વાડ
આંબો સૂજતો હતો ત્યાં સુધી એમાંથી કેરી આપનાર હતી. વાડ હોય તો આંબાને કાંઈ ઈજા ન થાય, કેરી મળે એમ હતી. પણ ઈ જ આંબો હુકાઈ જાય તો ઈ જ વાડ તમને કાંટા ખવડાવે. એમ યાદ રાખજો, સત્સંગ રૂપી આંબો હુકાઈ જાય, સત્સંગ રૂપી આંબો હુકાઈ જાય તો તમારી વિદ્વત્તા, તમારું વક્તાપણું, તમારું ગાયકપણું, તમારી બુદ્ધિ અગ્રસ્ત હોય, તમારું અમીરપણું, તમારી કૌશલ્યતા, બધી વાડ તમને કાંટાની જેમ ખૂંચશે. માટે કોઈ ભોગે કથા સત્સંગ છૂટવો જોઈએ નહીં. દિવ્યાંશ તારો કેવું માનવું છે? હે, કોઈ પણ ભોગે કથા સત્સંગ છૂટવો જોઈએ નહીં. સત્સંગ કથા જેને છૂટી એને માથે જબરો ભય છે, જબરો ભય છે. તમે વિચાર, એક સરસ પ્રસંગ મને યાદ આવી ગયો, કહી દો. વામન પ્રસાદ સ્વામી કરીને જુનાગઢમાં એક સાધુ હતા, રાધરમણદાસજી, વામન પ્રસાદજી. છેલ્લી અવસ્થામાં આંધળા થયા. નંદ સાધુ, મારા દીક્ષિત સંત, યાદ રાવો, મારાને દીક્ષિત સાધુ, સેવાનું જબરું અંગ, પણ કથા વાર્તા જરાય અંગ નહીં. કથા વાર્તા વિના ભજનનો અંગ શાનું પડે? ભજનનો અંગ નો પડે. ઓટે બેઠા બેઠા ગપ્પા મારે ભજન અંગ પડે. વાતમાં હું માલ છે, આખો દિવસ ઉત્તર તોડ કોકની જ કરી ભજન અંગ પડે. એ 50 માળા ફેરવે, બેઠો બેઠો ઓલો આવો છે, ઓલો આવો છે, ઓલો આમ નથી કરે, ઓલો એનું કલ્યાણ નથી, ઓલા કરે, એટલે ભલામણા કલ્યાણનો આખો 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 થોકડો ખીચામ ન ફરતા એમ વાત કરે. એને ભજનનું અંગ પડે. વાતમાં શું માલ છે? તમે કલ્પના કરો, સેવાનું અંગ હતું વામન પ્રસાદ સ્વામીને, તો સેવાનું અંગ હતું, પણ કથા વાર્તાનો અંગ જરાય નહીં. છેલ્લે અંધાપો આવ્યો. અંધો આપ્યો ને તો મરવા તૈયાર થયા. બોલો, જ્યાર ગોળ્યું, કોઈક સાધુ જોઈ ગયા, એ સ્વામી આ શું કર્યું? તો પણ મારી માટે એક મિનિટ જાતી નથી. કારણ કે કથા વાર્તા નો અંગ બેઠા બેઠા કથા સાંભળે રાખે, ભજનનો અંગ તો બેઠા બેઠા માળા ફેરક, બેમાંથી એક અંગ ન મળે તો કરે હું? એટલે મરવા તૈયાર થયા. કોઈ સાધુ કીધું પણ મરાય નહીં, આત્મહત્યા કરી ભૂંડી દિશા થાય. તો કે તો તમે સ્વામીને કહો, ગુણાતીતાન સ્વામી કા મને હાજો કરીને કા ધામમાં મોકલી દે. સ્વામીને ખબર પડે એટલે સ્વામી આવ્યા અને કીધું સાધુરામ હું હાજરી તો કરું હું? સ્વામી કે સારું, એક કામ કરો, 10 મિનિટ ભજન કરો, ધૂન કરો, મારા ધામમાં હાજરી જાય. પછી ધૂન કરાય ને ધામમાં મોકલી દીધા. એમ સંપ્રદાયનો ઇતિહાસ કહે છે. માટે ગમે તેટલા સદગુણો યાદ, ગમે તેટલા સદગુણ, તમારે વ્રત હોય, તપ હોય, એવા તમારી પાસે ભજન પણ હોય, આ બધા જ ગુણો હોય, તોય પણ કથા વાર્તાનો જોગ રાખજો, રાખજો, રાખજો. મહારાજ મધ્યના 54મા વચનામૃતમાં, અંત્યના 2જા વચનામૃતમાં એમ કે અમે સત્સંગી કરીને જેટલા રાજી થઈ, એટલે કોઈ સાધનથી થતા ને. મહારાજ ગણાવ્યું, કોઈ તપ કરે, વ્રત કરે, દાન કરે, કરોડોનું દાન કરી નાખે, પણ મહારાજ કે સત્સંગ જેને નથી રૂચતો, તો અમને એ દાનેશ્વરી એવો નથી રૂચતો જેવો સત્સંગ કરનારો રૂચે છે. આજ વાત શ્રીમદ ભાગવતના 11 સ્કંદની અંદર 12મા અધ્યાયમાં ભગવાન કૃષ્ણે કીધી, સત્સંગનું આધીન છું. માટે બધા વિદ્યાર્થીઓને કહું છું, અહીં તમે સાંભળો છો, પણ ભણવાનું પૂરું થાય કે નહીં થાય? થાય ને પૂરું નહીં થાય? એ દક્ષ પૂરું થાય કે નહીં થાય? હા, નહીં તો હોશિયાર વિદ્યાર્થી હોય ને તો ભૂકા કાઢે. બોલો, એક વગેરે હું તો એકના ક્લાસમાં 4 વર્ષ, મેં કીધું બહુ હોશિયાર, 4 વર્ષ કાઢ્યા, સારું થયું ચાલી ન કાઢ્યા. એટલે ભણવાનું પૂરું થઈ જાય, પણ સત્સંગ પૂરો થવો જોઈએ નહીં. સત્સંગના સદૈવ માટે પ્યાસી રહેવાનું. જો સત્સંગના પ્યાસી રહેશો ને તો તમે આ લોકમાં સુખ્યા બહુ થાવ. શું કામ ખબર છે? તમને એક પણ કુલક્ષણ નહીં, એક પણ કુસ્વભાવ નહીં આવે. તમે જ્યાં જા હોય ત્યાં દૂધમાં સાકર ભળી જાય એમ તમને ભળતા આવડશે. તમે ગુજરાતમાં હો, ગુજરાતની બહાર હો કે ભારતની બહાર જાઓ તો પણ તમે બધે ભળી જશો. તમારો મળતીયો સ્વભાવ રહેશે, બીજાને તમારા જન્મ નીતિ રહેશે, દયાળુતા રહેશે, બીજાને સહાય રૂપે કરવાની તમારી ભાવના રહેશે. સત્સંગથી તમને ભગવાન નિષ્ઠા બહુ રહેશે. દેશકાળમાં પણ તમે દેશકાળમાં બહાર નીકળી શકો એવી અંદર હિંમત રહેશે. એટલે બધું રહેશે સત્સંગ રહે તો. લો, માટે બધા વિદ્યાર્થીઓને કહું, સત્સંગ ખૂબ રાખજો. હરિભક્તોને કહું, સત્સંગ ખૂબ રાખજો. સિદ્ધાનંદ સ્વામીને છેલ્લો પ્રસંગ વાંચ્યો હતો ને, સિદ્ધાનંદ સ્વામીને મહારાજમાં કેટલો બધો પ્રેમ હતો. એક સેકન્ડ મહારાજ ભૂલાય ને એવો પ્રેમ હતો, જેથી કરીને સિદ્ધાનંદ સ્વામી દેહ છોડવા માટે તૈયાર થયા. પછી સિદ્ધાનંદ સ્વામી સામું જોઈને લાંબો હાથ કરીને મહારાજ બોલ્યા, છે પોતે પોતાને આત્મા માને છે અને મને જાણે છે જે એ મરી જશે, માટે એને અહીંથી કાઢી મેલો. મારે કે પોતાના આત્મા જાણે છે અને મને એમ જાણે મરી જશે. એનો મતલબ તમને ખબર છે?
પોતાના આત્મા જાણે છે ને મને અમર નથી માનતા, એમ મને મરી જશે, એ વિચારધારા સ્વામી ન પકડાણી. કે તો માયિક દ્રષ્ટિ જેની એની દ્રષ્ટિએ મહારાજ લોકમાંથી વિદાય લેવાના છે, બાકી તો દિવ્ય દ્રષ્ટિ વાળાની દ્રષ્ટિએ ભગવાન આ લોકમાંથી વિદાય લેવાના છે જ નહીં. એવી સમજણ ન આવી. ગુણ કીર્તન વાત સમજવા પ્રયાસ કરજો. નહીતર આમાં કેવું લાગે ખબર, હા સિદ્ધાંત સ્વામી પ્રત્યે પેલી ભાવના થાય, સિદ્ધાંત સ્વામી માને મારે મરી જાય એમ. પણ મારે એવું કહેવા માંગે છે, મારે બહુ ઊંડાણમાં જવા માંગે છે કે મનમાં એમ માને દિવ્યતા ન કલ્પી શક્યા, હું શું આ લોકમાંથી વિદાય લેવાનો છું? માઇક જેવા મને માટે વિદાય લેવાનો. એ માને કે સહજાનંદ સ્વામી મરી ગયા તો બરોબર છે, સિદ્ધાંત સ્વામી જેવા સાધુ મને મરી જવાનો માટે અહીં જોઈને કાઢી મૂકો એમ. મહારાજના શબ્દો છે. મહારાજ કે અંતરદ્રષ્ટિ વાળાની વાત અલગ છે, બાહ્ય દ્રષ્ટિ વાળાની વાત અલગ છે. અંતરદ્રષ્ટિ વાળા સાધુઓ માને છે, મારે કે બાહ્ય દ્રષ્ટિ વાળા એમ માને છે કે લાખો ગાવ લાખો યોજન અક્ષરધામ દૂર છે. અંતરદ્રષ્ટિ વાળાની દ્રષ્ટિએ તો એક લેશ માત્ર અક્ષરધામ દૂર નથી. કેટલા વચનામૃત છે? કેટલા વચનામૃત મહારાજ કીધું છે? કોણ કહે છે? કેટલામાં છે? દર્શન કહો. સારંગપુરના 10મા વચનામૃતમાં મહારાજ એ જ વાત અહીંયા છે. લો, એટલા માટે સ્વામી પર નારાજ થયા છે. સ્વામી એમ માને એમ મરી જવાના છે. અમે તો સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી આ સત્સંગ અખંડ વિચરણ કરતા આ રહેશો ને કરતા જ રહ્યા ને. કહો મહારાજ ધામમાં ગયા પછી તરત દાદા ખાચરને દર્શન આપ્યા, ગુણાતીતાન સ્વામી દર્શન આપ્યા, પ્રેમ સખી પ્રેમાન સ્વામી દર્શન આપે, બ્રહ્માન સ્વામી દર્શન આપે, જે ભગત ભાંગે એને તરત દર્શન આપે. અને ત્યાર પછી પણ અનેક ફેરી મહારાજે ભક્તોને દર્શન આપ્યા છે અને આજે પણ મહારાજ ભક્તોને દર્શન આપે છે. એટલે મારા થોડા સ્વામી પર નારાજ થયા. માટે મારે કે અહીંથી કાઢી મેલો. ત્યારે સિદ્ધાર્થ સ્વામી હાથ જોડી કહ્યું, હે મહારાજ હું તો અન્ન જમું છું. મારે કે મહારાજ મેં ક્યાં કાંઈ છોડી દીધું, હું તો અન્ન જમું છું. ત્યારે મહારાજ કે રાખ રાખ, થોરનું દૂધ મરવા સારું પીને આવ્યો છો. રાખ રાખ, થોરનું દૂધ પીને આવ્યો. બીજી વાત, મહારાજને સિદ્ધાર્થ સ્વામી સાથે કેટલો બધો પ્રેમ હશે. સિદ્ધાર્થ સ્વામીએ પ્રેમ કર્યો તો ઠાકોરજીને પ્રેમ કરવો જ પડે, ને તો આવો તુકારો મહારાજ બોલે જ નહીં. પ્રેમમાં તુકારો હોય. શું હોય? પ્રેમમાં તુકારો હોય. રાખ રાખ. મહારાજ કે મરવા હાટું દૂધ પીને, થોરનું દૂધ પીને આવ્યો છો ને હજી તો મૂર્ખને ખબર નથી. કેવા શબ્દ મારે બોલી રહ્યા? આ પ્રેમના શબ્દો. મૂર્ખને ખબર નથી માટે એને જટ કાઢી મેલો. જાણે ભૂલી ન ગયો કે થોરનું દૂધ પીધું, એમ મૂર્ખને ખબર નથી માટે જલ્દી કાઢી મેલો. ત્યારે સિદ્ધાર્થ સ્વામી ચાલ્યા એટલે મહારાજ કે તમે ગોપાલ સ્વામીની આજ્ઞામાં રહેજો. લે, એક તો રજા આપી ને પાછી કે ગોપાલ સ્વામીની આજ્ઞામાં રહેજો ને તે કહે તેમ કરજે. ત્યારે સિદ્ધાર્થ સ્વામી કહે, મહારાજ એ જેમ કહેશે તેમ અમે સૌ કરશું. ત્યારે મહારાજ કહે, સૌ તો કરશે પણ તું કરજે. મહારાજ સિદ્ધાર્થ સ્વામી ગયા ને મહારાજ કે ગોપાલ સ્વામી કેમ કરજો, ગોપાલ સ્વામી આજ્ઞામાં રહેજો. મહારાજ ભલે એમ બધા ગોપાલ સ્વામીની આજ્ઞા, મહારાજ કે બધા તને કહું તું કરજે. ત્યારે સિદ્ધાર્થ સ્વામી હાથ જોડીને કહ્યું, હા મહારાજ, ગોપાલ સ્વામી જેમ કહેશે તેમ હું કરીશ. તે સાંભળીને મહારાજ રાજી થયા બોલ્યા, જે ત્યારે બેસો. હવે કે નહીં જાઓ, મારે કે બે એમ કીધું મહારાજ. બોલો. અને મહારાજ સિદ્ધાર્થ સ્વામી એટલા માટે કીધું કારણ કે મારાને ખબર હતી સિદ્ધાનંદ સ્વામી બહુ જ અંતરદૃષ્ટિવાળા સાધુ હતા અને મહારાજને ગોપાલ સ્વામીના માધ્યમથી સત્સંગ ઘણો બધો કરાવો હતો. એમાં અવરોધરૂપ ન થાય, સહાયરૂપ થાય. એટલા માટે કીધું. કારણ કે અમુક વાત બહુ સમજવી કહન છે અને સિદ્ધાનંદ સ્વામી એ લેવલ ઉપર ગયા પણ ખરા. મહારાજ કીધું ગોપાલ સ્વામી આગળ રહેજો, પણ સિદ્ધાનંદ સ્વામી ગોપાલ સ્વામીથી દૂરના દૂર રહેતા, પાસે જતા જ નહોતા. એ અરુણ તને ખબર છે? એની જ ખબર તો ઠીક. દૂરના દૂર રહેતા, પાસે જતા નહોતા. એટલા માટે ન જતા કારણ કે સિદ્ધાનંદ સ્વામી ધ્યાન કરનારા સાધુ એના મનમાં થાય ગોપાલ સ્વામી નજીક જાઓ તો રખેન મને સ્વામી પ્રવૃત્તિમાં જોડી દે તો, એટલે આઘા ના કર્યા હતા. પણ મોટા સાધુથી જ્યાં સુધી મુમુક્ષ આઘો રહે ત્યાંથી કોઈ દે અંતરમાં ટાઢું ન થાય. 1000 પ્રકારના પ્રયાસો કરે પણ તો મોટા સાધુથી આઘો રહે તો એને કોઈ દી ટાઢું થાય નહીં, ઉદ્વેગ થાય જ. સિદ્ધાંત સ્વામી ઉદ્વેગ થવા માંડ્યો. બોલો, અખંડ ધ્યાન કરનાર સિદ્ધાંત સ્વામી ઉદ્વેગ થવા માંડ્યો. એટલે મનમાં થયું કે ઉદ્યોગનું કારણ ગોપાલ સ્વામીની આજ્ઞામાં રહેજે એમ મહારાજ કીધું છું, સ્વામી દૂર રહો એટલે થાય છે. એટલે એક દાડો સિદ્ધાર્થ સ્વામી ગોપાલ સ્વામી પાસે ગયા અને કીધું, સ્વામી અત્યારે મારા રાજી કેમ હશે, આપ કહો એમ કરું.
ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે અત્યારે કોઈ મંદિર બંધાવ તેના પર મારોનો બહુ મોટો રાજીપો. એટલે સિદ્ધાર્થ સ્વામી અચકાણા જોયું એટલે બહાર ન જતો. આ પ્રવૃત્તિની વાત કરીને એટલે સિદ્ધાર્થ સ્વામી દૂર વયા ગયા પણ વળી સ્વામી દૂર ગયા એટલે વળી પાછું મન અશાંત થઈ ગયું, વળી ઉદ્વેગ થવા માંડ્યો. એટલે ફરીને પાછું પૂછ્યું કે સ્વામી અત્યારે મારા રાજી શેમાં હશે બહુ? તો કે અત્યારે કોઈ મંદિર બંધાય એના પર બહુ રાજી. અને બીજી ફેરી કીધું પછી સિદ્ધાનંદ સ્વામીને હાથ જોડી કીધું સ્વામી તો કહો હું કયા મંદિરની સેવા કરું, મારે મંદિર બંધાવો. સ્વામી કે જાઓ કાર્યાણીમાં જઈને મંદિર બંધાવો. કાર્યાણી કેટલા ગયા ઉછાત કરો તો? કાર્યાણી જન મંદિર બંધાવો આટલા ગયા છે. એક ફેર બધાને લઈ જવા છે. એટલે સિદ્ધાનંદ સ્વામીને મહારાજે ગોપાળાનંદ સ્વામી કીધું તમે કાર્યાણી જઈને મંદિર બંધાવો. તો સિદ્ધાનંદ સ્વામી કાર્યાણી ગયા અને સ્વામી મંદિરનો પાયો નાખ્યો. પહેલાં જેસીબી તો હતા નહીં, હાથે પાયા ખોદવા પડે. હરિભક્તોને બધા પાયા ખોદતા એ વખતે સિદ્ધાનંદ સ્વામી પણ જાતે હરિભક્તો ખોદવા ન દે. હરિભક્તો જ્યારે સેવામાંથી નવરાત થાય ને ઠાકોર મળે એટલે સ્વામી જાતે મીડા ખોદવા. એક દાડો બપોરનો ધમધકતો તડકો કાઢી બપોરે ઠાકોર જમણવા હરિભક્તો ગયા હોય, સ્વામી જાતે પાયો ખોદતા હતા. એ વખતે પરસેવો થયો, ડસ્ટ ઉડે, શરીર કીચડ કીચડ થઈ ગયું. મહારાજ દર્શન આપ્યા અને દર્શન આપીને મહારાજ ભેટે પડ્યા. સ્વામી કે હા મહારાજ આ તો કીચડવાળું મારું શરીર છે. ત્યારે સિદ્ધાનંદ સ્વામી કે મહારાજ કહે સ્વામી આ કીચડ નથી, આ તો અગર ચંદનનો લેપ છે એમ કરીને મહારાજ ભેટ્યા. એ સિદ્ધાનંદ સ્વામી. અને સિદ્ધાનંદ સ્વામી આ જ વાત સિદ્ધાનંદ સ્વામીએ એમના શિષ્ય રામદાસ સ્વામીને કીધી કે આવી રીતે મહારાજ મને ભેટ આપે. રામદાસ સ્વામી પણ સેવામાં લાગી ગયા તો મહારાજે રામદાસ સ્વામીને પણ દર્શન આપીને એ કાર્યાણીમાં ભેટ્યા. પણ રામદાસ સ્વામી માંગણી કરી લીધી મહારાજ આ કીચડ હોતા ભેટો મને ગમતું નથી, પૂજામાં પ્રગટ થઈને ભેટો ને. મહારાજ કહે જાઓ તમને વચન પૂજામાં રોજ દર્શન દેવા માટે આવશું. અને આપણે ભાગશાળી બને એ જ પૂજા ઠાકોરજીની કૃપાથી પૂજ્ય ભક્તિ તેનદાસ સ્વામી એ જ પેટે આપણને અર્પણ કરી એ જ પૂજા મળે. બોલો જે પરમહંસો દીક્ષા નિમિત્તે રાજીપાથી પ્રસન્નતાથી પ્રાપ્ત થયા. અને વિહરલાલજીમાં એક વાત લખી, પ્રસાદીની વસ્તુ ખરીદવી ને એમ લખ્યું, ખરીદીને લેવી નહીં એવું લખ્યું ને આનંદ સ્વામી. ખરીદવી નહીં, કોઈ રાજીપે આપે સ્વીકારી પણ ખરીદવી નહીં એવી આજ્ઞા છે. આપણને બે વસ્તુ રાજીપાથી પ્રાપ્ત થઈ છે. જણાવી રાજીપાથી પ્રાપ્ત થયા પૂજ્ય પીપી સ્વામી આપ્યા અને પેટી આપી પૂજ્ય ભક્તિ તને સ્વામી. એકવાર જોરદાર પીપી સ્વામી બધાવી. અને 82 વર્ષના સાધુ આખી જિંદગી જેણે પ્રભુની આરાધના કરી એવા ભક્તિ તને પુરાણી સ્વામી મહોવાળાએ એણે આખી પેટી કેવી પેટી, હું કહું છું મને 1 કરોડ રૂપિયા કોઈ આપે ને તો પેટી ન આપું. એવી પ્રસાદીની પેટી કોઈ સ્વાર્થ વિના માત્ર રાજીથી. એણે તો એ તો એને હતા ની દીક્ષા, મેં તો શેખ મવા બેઠા હતા ને લક્ષ્મણ લાવી જોતા હતા, એમાં એને હરખ ઉભરાણો અને સંકલ્પ કરી નાખ્યો પેટી મારા સ્વામીને સારા મારે વાલમ વાલી વસ્તુ ભેટ આપી. જેમ ઓલા ક્યાં ગામના બાલા ગામના ઓડિશામાં કેમ સંકલ્પ કર્યો વાલમ વાલી વસ્તુ ભેટ આપી, એમ સ્વામીએ નીકળી ગઈ વાલમ વાલી વસ્તુ મારા સ્વામીને ભેટ આપી છે. તો વિચારતા પેટી બધાથી વાલી લાગી અને પેટી એ ભેટ આપી માટે સ્વામીને પણ એકવાર જોરદાર તાળી આપણે બતાવી. એટલે સિદ્ધાનંદ સ્વામીનો પ્રસંગ આપણે જોયો. સિદ્ધાનંદ સ્વામીનો પ્રસંગ પૂરો થયો, સચ્ચિદાનંદ સ્વામીનો પ્રસંગ શરૂ થાય છે. તે વખતે સચ્ચિદાનંદ સ્વામી આવીને બેઠા અને બોલ્યા, હે મહારાજ શું ફોસલાવો છો? હું કામ ફોસલાવો છો? એમને ધામમાં જાણ હમણાં લોહીની નીકું ચાલશે ને શિક્ષાપતિ લોપાશે. મહારાજ આપ જો આમને ધામમાં જતા રહેશો તો લોહીની નીકો ચાલશે અને શિક્ષાપતિ લોપાશે. માને કેટલાય માથા પછાડીને લોહીની નીકો ચાલશે, માને માથા પછાડી આપણા વિરહમ દેહ છોડી દેશે. લોહીની નીકો ચાલશે, શિક્ષાપતિ લોપાશે. આપે કીધું આત્મહત્યા ન કરવી પણ એ ક્રમાએ જળવા હે નહીં, શિક્ષાપતિ લોપાશે. ત્યારે જાણશો, ત્યારે મહારાજ કે ત્યારે તમને ખબર પડશે. એમ ત્યારે મહારાજ કે ઉઠ પાજી. સચ્ચિદાનંદ સ્વામી મહારાજ ઉઠ પાજી, તારે કરવું હોય તેમ કરજે, પણ જો હું ખરો પુરુષોત્તમ આવતા વખતે કોઈનું માથું પડી જશે તો પાછું છોડશે અને કોઈને નાસિકવા નહીં ફૂટવા દઉં. મહારાજ કે હું જો પુરુષોત્તમ ભગવાન તારા મનમાં એમ થાય છે આત્મહત્યા કરશે, હું કરવા દઉં તો કરે ને. હું એક પણ નસખવારી પણ ફૂટવા દઈશ નહીં. અને કદાચ કોઈ પોતે મારા વિરુદ્ધ માથું ધડથી અલગ કરીને પાછું ચોટાડી દઈશ પણ મરવા દઈશ નહીં.
ને આ સમયે કોઈની આવરદા આવી રહી હશે તો પણ મરવા નહીં દઉં. આવરદા પૂરી થઈ ગઈ તો પણ મરવા નહીં દઉં. ને તારે જેમ કરો હોય તેમ કરજે. સચ્ચિદાનંદ સ્વામી મુક્ત પાસેથી કોલ લાવ્યા હતા. તે બોલ્યા છે, હું સાધુ ખરો હોઉં તો તમારી મોર જાઓ. લે એ ખરા ને. મારે કે મહારાજ રોકી જો, લો હું ખરો સાધુ, તમે એમ કહો છો ન જાઓ તો તમારી પહેલા અક્ષરધામમાં પગું. એમ કહીને પોતાની ઓરડીમાં ગયા અને નાળીઓ તોડીને અક્ષરધામમાં ગયા. યોગ સાધના સિદ્ધ કરી એટલે નાળીઓ તોડી નાખી સ્વામી અને અક્ષરધામમાં ગયા. પછી મહારાજ ગોપાળાનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામીને કહ્યું, તમે વેદની શ્રુતિઓ બોલો. ને બીજા સાધુઓને વાડીએ મોકલ્યા. પછી બે સદગુરુઓ વેદની શ્રુતિઓ બોલવા માંડીને મહારાજ ઊંડા ઉતરી ગયા. અને સંવત 1886ના જેઠ સુધી 10મી દિવસ મધ્યાહન સમયે મહારાજ દેહ ઉત્સવ કર્યો. તે રીતે અનંત કોટી અક્ષર મુક્ત વિમાન લઈને આવ્યા અને સર્વે સ્થળે તે છવાઈ રહ્યું. ને તે વિમાનમાં બેસીને મહારાજ અક્ષરધામમાં ગયા. મારે તો સંવત 1886 જેઠ સુધી 10મી દિવસે આ લોકમાંથી વિદાય લીધી. તે વખતે અક્ષરના મુક્તોએ તથા અનંત ધામના મુક્તોએ ચંદન પુષ્પાદિકે કરીને મહારાજને પૂજા કરીને ચંદનનો વરસાદ કર્યો. તમે સચ્ચિદાનંદ સ્વામી અક્ષરધામમાં મુક્તને પછવાડે છાના ઉભા રહ્યા. સ્વામી દેહને મૂકીને અક્ષરધામમાં વહી ગયા અને મુક્તોની પછવાડે છાના ઉભા રહ્યા. અહીં મહારાજને નવરાવી, ધોળું ધોતી પહેરાવી અને રઘુજી મહારાજે પૂજા કરી ને આરતી ઉતારીને વિમાનમાં બેસાડ્યા. ને તે વિમાન રઘુજી મહારાજ, અયોધ્યા પ્રસાદજી મહારાજ, ગોપાળજી મહારાજ અને વૃંદાવનજી મહારાજ એ 4 જણ ઉપાડ્યું. ને સૌ ગાજતે વાજતે લક્ષ્મણવાડીએ ગયા. ને ત્યાં સુખડ નાળિયેર, અગરચંદન અને કપૂર વગેરેથી ચિત્તા રચી ને રઘુજી મહારાજ અગ્નિ સંસ્કાર કર્યો. રઘુજી મહારાજ, અયોધ્યા પ્રસાદજી મહારાજ, ગોપાળજી અને વૃંદાવનજી, કારણ કે આ 4 ધર્મકુળના બાળકો છે. તો પેલો અધિકારી ન આવે ને એટલે 4 પાલખી ઉપાડી અને રઘુજી મહારાજ અગ્નિ સંસ્કાર કર્યો. રઘુજી મહારાજ અયોધ્યા પ્રસાદજી મહારાજ છે, પણ રઘુજી મહારાજ નાના એટલે વધારે લાડક્યા હોય તો રઘુજી મહારાજની પાસે અગ્નિ સંસ્કાર કરાયો. સાધુ આવીને ગોપાલ સ્વામીને કહ્યું, સચ્ચિદાનંદ સ્વામીએ તેની ઓરડીમાં દેહ મૂકી દીધો છે. સ્વામી એની ઓરડીમાં ગયા, નાડી પ્રાણ તોડ્યા અને દેહ છોડી દીધો. ત્યારે સ્વામી કે હમણાં મર રહ્યા પછી વાત. સ્વામી કે હમણાં ભલે પડ્યા, કે ગોપાલ સ્વામી પાસે સમર્થ એની બધી ખબર, એ હમણાં ભલે રહ્યા પછી વાત. એટલે હું કામ કહેવાય, ખબર એનો ભેગો અગ્નિ સંસ્કાર કરાવી નાખીએ. એમ તો કે નથી કરવો, હમણાં ભલે પડ્યા. પછી મહારાજ અક્ષરધામના મુક્તોને કહ્યું, અહીં એક ચોર આવ્યો છે. મુક્તોની પાછળ ઉભા હતા, મારે ક્યાં એક ચોર અમારો આવ્યો છે. એટલે સચ્ચિદાનંદ સ્વામી ત્યાં ઉછળવા લાગ્યા ને કોટી વીછીની વેદના થવા લાગી. અક્ષરધામમાં મહારાજ વેદના મૂકી, કરોડો વીછીની વેદના મૂકી મહારાજ. પછી તેમને જાણ્યું છે અહીં નહીં રહેવાય. નક્કી કર્યું મારા રહેવા દેશે નહીં. પછી મહારાજ સન્મુખ આવીને ઊભા રહ્યા, મારી પાસે આવીને ઊભા રહ્યા ને કહ્યું, હે મહારાજ, હું તમારો ચોર છું. ત્યારે મહારાજ કહે, અમારા વચન લોપીને કેમ આવ્યા? મહારાજ કે પાછા જાઓ તો. એમ તમે ના પાડી તો કેમ આવ્યા? અને તુરંત જાઓ, નહીં તો દેહ બાળી દેશે તો કોઈક મોટા ડુંગરામાં કે મોટા સમુદ્રમાં મગરમચ્છ કરી મૂકીશ. મારે કે જલ્દી જાઓ, હજી દેહ બાળ્યો નથી. જો બાળી દે તો ડુંગરો બનાવી દઈશ કે મગરમચ્છ બનાવી દઈશ. સીધા ગોપાલ સ્વામી કેવા સમર્થ. સ્વામી કીધું કે ના, હમણાં ભલે દેહ પડ્યો અને ખબર એટલે પાછા આવવાના છે રિટર્ન. ત્યારે સચ્ચિદાનંદ સ્વામી કહે, હું ક્યાં બ્રહ્માંડમાં જાઉં? મને તરસ લાગે તે પાણી પાવો. મારે કે મારે હું ક્યાં જાઉં, મને તરસ લાગી, પાણી પાવો. પછી મહારાજ એક મુક્તને આજ્ઞા કરી દે અને પાણી પાઈને ફૂટલા બ્રહ્માંડ મોકલી દો. પછી તે મુક્તે પાણી પાઈને ટાપલી મારી ત્યાં બ્રહ્માંડમાં આવતા રહ્યા. ત્યારે ગોપાળાનંદ સ્વામીને એક સાધુએ આવીને કહ્યું, સચ્ચિદાનંદ સ્વામી ધામમાંથી પાછા આવ્યા. પછી સ્વામી કે મહારાજને અગ્નિ સંસ્કાર કરી રહ્યા પછી વાત. કોઈ કીધું, સ્વામી સચ્ચિદાનંદ સ્વામી તો પાછા આવ્યા, જીવતા થયા. તો ગોપાળાનંદ સ્વામી હમણાં ભલે જીવતા થયા, પેલો મારો અગ્નિ સંસ્કાર આપણે પૂરો કરીને પછી આગળ વિધાન બધા વિધિ કરશું. એવી રીતે વાત સરસ આવી. એ શબ્દોની સાથે આપણે 5 મિનિટ ધૂન કરશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ
નારાયણ નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ 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 સોમનારાયણ 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 લો સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી રાધારમણ શ્રી બાલકૃષ્ણ શ્રી રામચંદ્ર શ્રી કાષ્ટભંજન દે ઓમ નમઃ પાર્વતી